આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। વલસાડ નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પાંડે પરિવાર દ્વારા માતૃશ્રી સ્વર્ગસ્થ મીનાબેન કૈલાસનાથ પાંડેની 19મી પુણ્યતિથિ નિમિત્તે જીવન રક્ષક દવાઓ તેમજ ગ્લુકોઝની બોટલનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડના ભાજપના અગ્રણી અને સામાજિક આગેવાન સ્વ કૈલાસનાથ પાંડે પરિવાર દ્વારા વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાં જરૂરિયાતમંદોને સારવાર હેતુ દર વર્ષે દવા વિતરણ કરાય છે। ત્યારે આજરોજ પાંડે સદન અને પરિવાર દ્વારા વલસાડ નગરપાલિકા હોસ્પિટલને ₹6 લાખની દવાનું દાન કરાયું હતું। છેલ્લા 11 વર્ષથી સ્વ કૈલાસનાથ પાંડે દ્વારા વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાં જરૂરિયાતમંદની સહાય હેતુ જીવન જરૂરી દવાઓ ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવે છે, જે સેવા યજ્ઞને તેમના પરિવારજનો દ્વારા આગળ ધપાવવામાં આવ્યો છે અને આજ રોજ જીવન જરૂરી દવાઓ તેમજ ગ્લુકોઝની બોટલનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જે પ્રસંગે વલસાડ જિલ્લા કલેક્ટર આર રાવલ, વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડીવાયએસપી મનોજસિંહ ચાવડા, વલસાડ સિટી પીઆઈ એચ.જે. ભટ્ટ, વલસાડ નગરપાલિકા પ્રમુખ કિન્નરી પટેલ, નગરપાલિકા શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી, ભીડબંજર મહાદેવ મંદિરના સંચાલક શિવજી મહારાજ, મુસ્લિમ અગ્રણી જાહિદ દરિયાઈ, મૌલાના અઝીઝ તેમજ પત્રકારો હાજર રહ્યા હતા। વલસાડ જિલ્લા કલેક્ટર આર રાવલે પરિવારની આ સેવાકીય પ્રવૃત્તિ બિરદાવી હતી। તેમણે સમાજમાં આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ છેવાડાના માનવીની સમસ્યાઓ દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તેમ જણાવ્યું હતું। satyday.com વલસાડ। આજે વલસાડના સ્પોર્ટ્સ સંકુલમાં દિવેશભાઈ પાંડે અને સ્વર્ગીય કૈલાસનાથ પાંડે પરિવારોના એક ચેરિટીના ભાગરૂપે આજે કાર્યક્રમ અહીંયા આયોજિત થયો છે। આ કાર્યક્રમ એક માનવ સેવાનો કાર્યક્રમ છે અને માનવતાથી મોટો કોઈ ધર્મ નથી। ધારાયતીથી ધર્મ અથવા તો સેવા પરમો ધર્મની જે ભાવના છે ભારતીય સંસ્કૃતિની, એ માનવ સેવાને ઉદ્દાત કરતો અને ચરિતાર્થ કરતો એક કાર્યક્રમ હતો કે જેમાં પાંડે પરિવાર તરફથી જરૂરિયાતમંદ લોકોને દવાઓ પૂરી પાડવી અને મેડિકલ સાધન સામગ્રી પૂરી પાડવાનું એક પ્રયોજન હતું અને આવા સુંદર કાર્યક્રમો, માનવ સેવાના કાર્યક્રમોમાં સહભાગી થવામાં અમને વિશેષ આનંદ છે। આજરોજ અમારા માતૃશ્રી મીનાબેન કૈલાસનાથ પાંડે એમની 19મી પુણ્યતિથિ એમ તો 12મી ઓગસ્ટમાં આવે છે અને છેલ્લા 11 વર્ષથી અમારા પિતાશ્રી સ્વર્ગીય કૈલાસનાથ પાંડેજી દ્વારા એક વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ જે આવે છે એમને દવાનું વિતરણનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે। તો એ નિમિત્તે આ વખતે 2020માં જે કોરોનાની પરિસ્થિતિ હતી, જેથી કરીને અમારા પરિવાર દ્વારા આ 12મી ઓગસ્ટે દવા વિતરણનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, જેને આજરોજ અમે દવાનું વિતરણ કર્યું છે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં। આ દવાઓનું અમે જે વિતરણ કરીએ છીએ એમાં હાર્ટને લાગતી, મેલેરિયાને લાગતી તેમજ જે બી ગંભીર બીમારીઓ છે, ચામડીના રોગો છે, એ તમામ રોગોની દવાઓનું અમે વિતરણ કરીએ છીએ। સાથે સાથે જરૂરી જે બી ગ્લુકોઝ બોટલ્સ છે એનું પણ અમે વિતરણ કરીએ છીએ। અમારા પરિવાર દ્વારા છેલ્લા 11 વર્ષથી આ વિતરણ કરવામાં આવતું હતું। આજરોજ જે વિતરણ કર્યું છે એને 12 વર્ષ થયા છે અને અંદાજિત બજાર કિંમતની આજે અમે વિતરણ કર્યું છે એની અંદાજિત બજાર કિંમત 6 લાખ રૂપિયાની થઈ છે। એટલે ગયા વર્ષે જે હતી તેના કરતાં અમે આ વર્ષે થોડો વધારો કર્યો છે અને આવનારા વર્ષોમાં પણ અમારા પિતાશ્રીએ જે ભગીરથ સેવા કાર્ય શરૂ કર્યું છે એને અમારા પરિવાર દ્વારા અવિરત ચાલુ રાખવામાં આવશે। અમારા સ્વર્ગીય પિતાશ્રી કૈલાસનાથ પાંડેજી એમને અમારી માતાજીની જે પુણ્યતિથિ હોય છે, આમ તો અમારા દાદાશ્રી, અમારા પિતાશ્રી સમાજ સેવા કરતા આવ્યા છે વર્ષોથી। અમારી આ 3જી પેઢી છે સમાજ સેવામાં। તો સમાજ માટે કંઈક ઉપયોગી થઈએ, પુણ્યતિથિની આપણે એ રીતે કંઈક ઉજવણી કરીએ કે જેથી કરીને સમાજમાં એક દાખલો મળે, તેમજ સમાજના જે જરૂરિયાતમંદ લોકો છે એમને આપણે જે બી જરૂરિયાતો છે એમાં આપણે કંઈક ભાગીદાર થઈ શકીએ, એ હેતુસર એ શુભ આશ્રયથી અમારા પિતાશ્રી દ્વારા અમારી મમ્મીની જે પુણ્યતિથિ આવે છે માતૃશ્રીની, એ પુણ્યતિથિના દિને વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકો જે આવે છે, જેમની પાસે દવા લેવાના પૈસા નથી હોતા, એવા લોકોને સહાયરૂપ થવાની ભાવનાથી, શુભ ભાવનાથી આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।